આપણા વિસ્તારના સાંસદ તરીકે ભારત સરકારની અંદર કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે। સાહેબનો જેતપુર વિધાનસભા વતી એટલા માટે આભાર માનું છું કે આપણા વિસ્તારને લગતા અનેકવિધ પ્રશ્નો જે ભારત સરકાર લેવલના હોય, રેલવેના હોય કે નેશનલ હાઈવેના, એમાં સાહેબે કાયમી માટે અંગત રસ લઈ અને આપણા વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે હર હંમેશા પ્રયત્નો કર્યા છે। અત્યારે રાજકોટથી જેતપુર જે 6 લાઇનનું કામ ચાલી રહ્યું છે, એમાં અનેકવિધ મુશ્કેલીઓ હતી, ઓવરબ્રિજના પ્રશ્નો હતા, વીરપુરથી લઈ પીઠડિયાથી લઈ આપણા વિસ્તારની અંદર સાહેબને જ્યારે રજૂઆત થઈ ત્યારે એ પ્રશ્નોનું નિરાકરણ અધિકારીઓને બોલાવીને પણ એ પ્રશ્નોનું નિરાકરણ થયું છે। રેલવેના અનેક સ્ટોપ જેતપુરને મળે, નવાગઢમાં મળે એ માટે વર્ષોથી આપણી કાયમી માટે હંમેશા માગણીઓ હતી, પણ આપણા સાંસદ ભારત સરકારની અંદર બેઠા હોય એટલે સ્વાભાવિક આપણને અપેક્ષા હોય ને વર્ષો જૂના રેલવેના પ્રશ્નોનું પણ નિરાકરણ આવ્યું છે। ને એવી રીતે જેતલસર જંકશનની અંદર જે કંઈ પ્રશ્નો માટે લોકો જ્યારે હડતાલ ઉપર હતા અને ઉપવાસ ઉપર બેઠા હતા ત્યારે પ્રતિનિધિ મંડળ ત્યાં દિલ્હી જઈ સાહેબને ત્યાં રોકાણા અને રેલવે મંત્રીજી અશ્વિની વૈષ્ણવજીને લોકસભાનું બજેટ ચાલુ હતું છતાં પણ અડધો કલાક જેવો સમય ફાળવી અને રેલવેના પ્રશ્નોની ચર્ચા કરી અને જેતલસર જંકશનને આવનાર દિવસોમાં વધારે સુવિધા આપવા માટેના પણ સાહેબે પ્રયાસો કર્યા છે। સાહેબ, આપ સૌનો અમારા વિસ્તાર વતી નાગરિકો વતી આભાર વ્યક્ત કરું છું કે